આપણે તો પરિવારમાં રહીએ છીએ, આપણા જ જનોની વચ્ચે રહીએ છીએ. માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, દીકરા દીકરી, એની વચ્ચે વર્તનમાં આવી સાહજિકતા, આવી સરળતા એ અપેક્ષિત છે, અનિવાર્ય છે અને પારિવારિક જીવન માટે ફળદાયી પણ ખૂબ છે. પણ આ રહેતી નથી. મને કોણ કે, મને ટોકવાની જરૂર નથી, મને બધી ખબર છે, આવો અભિગમ આપણા મનમાં હોય છે. એટલે એક ઇગોઇસ્ટિક એટીટ્યુડના લીધે સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ, આધ્યાત્મિક અભિગમ આપણા જીવનમાં વસતો નથી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ છે ત્યારે આધ્યાત્મિક અભિગમ હતો અતિ સરળ, અતિ સહજ. પ્રમુખ સ્વામી મહારાજ હતા. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ આણંદમાં હતા અને સવારથી પધરામણીનો દોર ચાલ્યો અને એમાં પધરામણી કરતા કરતા બપોરે ઘણું મોડું થયું. લગભગ 2:30 વાગી ગયેલા. જમવા માટે બિરાજ્યા. ત્યાં જ કોઈ હરિભક્તે આવીને કહ્યું કે સ્વામી, મારા ઘરે પધરામણી રહી ગઈ. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અમે ત્યાં આવ્યા હતા, તમારા પડોશમાં બધે પધરામણી કરી, તમારા ઘરે પણ કરી છે. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ કીધું કે બીજી વખત આવશું ત્યારે ચોક્કસ આવશું પધરામણીએ. તો કે ના સ્વામી, પછી તો કેટલું મોડું થઈ જાય, ક્યારે થાય, તમે અત્યારે જ આવો. તે વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ એમને કહ્યું કે હવે બીજી વખત આવશું ત્યારે ચોક્કસ આવશું. કે ના સ્વામી, અત્યારે જ આવો, મારી હાજરીમાં આવો. એનો પ્રેમાગ્રહ જોઈને પ્રમુખ સ્વામી મહારાજ ફ્લેક્સિબલ થઈ ગયા. સ્વામીશ્રી ઊભા થવા તૈયાર થતા હતા. પૂજ્ય વિવેક સાગર સ્વામી કીધું કે સ્વામી, આપણે જમી લઈએ. સ્વામીશ્રી કે એ નહીં સમજે, આપણે સમજો. એવી વાત પૂજ્ય વિવેક સાગર સ્વામીને કરી. સ્વામીશ્રી ઊભા થયા. પીરસેલા પત્તરે ઊભા થઈને સ્વામીશ્રીએ પધરામણી કરીને પાછા આવીને પછી જમ્યા. તો આવી એક સરળતા. હવે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર પરિવાર સાથે બેઠા હોઈએ અને ક્યાંક આવું કંઈક એડજસ્ટમેન્ટની વાત હોય, ક્યાંક ભોજનમાં વ્યવસ્થા સંબંધી ક્યાંક અનુકૂળતા કરવાની વાત હોય, એ વખતે આપણને રૂચતું નથી. ઘણી વખત આપણને એમ થાય કે આવું કેમ થયું, મને કેમ કોઈ ટોકે, મને કેમ કોઈ કહે. પણ જેના જીવનમાં અધ્યાત્મ હોય એના વ્યવહારમાં આવી સરળતા દેખાય છે.